સીતારામ, જય શ્રી કૃષ્ણ દાયરાને. કેમ છો બધા? મજામાં ને? હાલો, હવારમાં જો આપણે દવા પીવાની તૈયારી કરી છે. ઉઠતા ભેગા પાર્ટનર ગેસ ઓઇલે શેઠે બે જયડા નાખવાના શેતી દાઢ જોઈ એવી મટતી નથી. 3 દિવસથી દવા પીવું છું, હજી જોઈ એવી છે ને દાઢમાં રિઝલ્ટ નથી. હવે છે ને બિસ્કિટ ખાઈ લઈ, પાર્લેજી, પછી દવા પી લઈ. પાર્ટનર ગયા છે આમ એક જયડા નાખવા. આજ રાતે આવ્યા નથી સાટા છૂટી. હવે કંઈક ફોન કરે ટ્રેક્ટરવાળાને વાવવું છે તી હું કે અત્યારમાં હા ઢબલકો થઈ ગયું છે વાતાવરણ. હવે જે થાય આ રાતે સાટા નથી આવ્યા. હાલો, હવે મારે પાર્ટનર તો કઈ બાજુ હોય? પાર્ટનર હે કઈ બાજુ? હા હા, ઉનકુર બુઈરા પાર્ટનર મોટા મોટા નહીં કા ઝીણા ઝીણા હાઈ નહીં આવે. હું કોઈ ઝીણા ઝીણા હાઈ નહીં આવે. ચાલીને હમણાં અહીં બારોબાઈથી ચેક કરશું. હાલ ના ના માનતળ ઉતરાણો હે તમે ફોરાડી એટલે ફટાફટ ઉતરાઈ ગઈ. મારે છે ને થોડુંક મેનેજ કરવું પડે પાર્ટનર. સેલું ખાલી છે, મને એમ કે ભર્યું છે. ખાલી છે ને એટલે જ આ કોટનમાં છે ને વાઇડ કરી લઈને આ ખૂણામાં તો ઉપાધિ નહીં ને. રામ રામ ને સીતારામ દાદા, કેમ છે બધાને? મજામાં? તો આપણે ઉઠીને છે ને અત્યારમાં તો એવું કામ ઉપાડી લીધું હોય, કારણ કે આ થોડીક વાઇડ રહી ગઈ છે ને, અધૂરી રહી ગઈ હતી. કોઈને ઢોરે ન આવે ને કાંઈ આવે નહીં. ધીરે ધીરે ભલે ને પોરો ખાતા ખાતા આપણે શું કામ છે? કામ કર્યું નહીં આવી પાછું. શું કર્યું? હે શું કર્યું? આટો લાગ્યો. ક્યાં? પીન છે તમારી પાસે? પીન તો નથી, ભાંગી ગયો. ભાંગી ગયો મોટો પતો. ને મમ્મી કંઈક હોય જો શેઠ ને. અમાર શેઠ છે, મારો જીવે એનું હાલો પીન હોય તોય. મારો તો હાલે બહુ. કદાચ વો હોય હગે એમ. વો તો હતી વાડીએ પણ હવે ક્યાં રખડતી હોય. મારો જીવ તો બહુ હવે છે ને સાનામુના ઘડીક વાર પોરો ખાઈ લ્યો. હા ખાઈ લ્યો એમને થઈ જાય. નાખો એટલે છે ને આમ પાણીને થાય. એ હું આવી ગઈ ને એટલે બધું મુમકિન છે. આકડી તમારે જુઓ આમ જ કાઢીને માર દો. એ બધાય આકડી થઈ જાય. ધીરે ઓલી પીન હું ના કાટેનો હોય એનો વીરેનો કટાય. જો આવી કઠણાઈ છે અમારે. આને કંઈક હોય જ. હું કુંજાણા સી કામે વર્ગે એટલે એ પૂરું હો તમારે. કામે વર્ગે એટલે કાંઈક લગાડે જેમ કોઈ કામ કરવાની ટેવ જ નથી. પાર્ટનર અમાર કુવાડી હાલે તો હું હાલે કુવાડી આ લગાડી દીધું અટાણમાં. એટલા જઈડા બુઈરા એટલું બધું કાપ્યું કૂપ્યું ક્યાંય મન કઈ લાગ્યું નથી. લાગે હા કોઈ આપણે બોયડીના ઝારાની ઝીણા મોટા હોય એ લાગે. આ તો આ પરબારો વાડે ધડ તબડી નાખો એમ હાલે. એમ ક્યાંય કામ ન થાય. તબેડી શું નાખવાનું? લાગી જાય તો ભાઈ લાગી જાય. કોઈ પણ વસ્તુની છે ને આમ 5-7 વાર વિચાર કરીને પછી કળથી કામ લેવાનું. આ તો બરથી કરવા જાય નો જઈડું કપાય કે નહીં કાંઈ નાડા નવરું લાગે ને ભાગે એવું થાય. ઓહ છે હું એમ જ હોય. હવે મૂકી દઉં, હું કાપી દઈ હમણાં. એટલે હાલો આગળ બન્યા રહેજો. ન હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. ભૂલા વિના. હાલો, અમારા પાર્ટનર આવે ને વાડી જોઈને કરી નાખીએ. જામો કામી એમ જોઈ કેવી વાડ કરી? જામો કામી જામો કામી કરવી પડે. રાતે બોલ દે ગાડી તમારે જાય સુખ ગાડી ને વડે તમારે. આમ ફરીને ઉતારી એટલે અહીંયા છે ને જામો કામી કરી દીધો તમારે. ભૂંડું હું કામી કરવી પડે. પછી ભૂંડડામાં ઝીણા મોટા ખાલા હોય ભૂંડડા ને ત્રાસ રહી. કાંઈ ન આવે પાર્ટનર. સાટા છૂટી નથી. ટાટરમાં વાડ કરી લે. કરાવી લો. કવાડી તો મારા જો હતો. દાઢ દુખે છે. જોજો આલ્યો તો નાખી સ્લીપ મારી જાવ ની ગાડી. ગાડી સ્લીપ નો મારે તો ભેગું ન થાય. ગાડી સ્લીપ એમ નહીં તમે ઉભા જોવો પછી એમ ન થાય. પાછળ તો જો નીકળી જાવ. જો તો કોઈ વાંધો નહીં એમ મેરે કો. હાલો આ શેરા બુરી ગયો. પાર્ટનરને મેં કીધું કાલો કડીક તમને ટેકો દેવડાવું. જયડા કાપવાનો ના ના એ થઈ જાય ને. તમે નહીં ખાધા પોરા ખાતા જાય ને કામ કરે જાય બે કા વારા ફરતી વારા કડીક ઈ વરી
ઝીણા મોટા જેવડા કાપે ને ઘડીક હું જો આ જામુ કામી વાડ કરી દીધી જોઈ લે જામો કામ્યો તમારે ખબાવ કરી દીધી હો. રોજ ભૂંડું ઢોર કાંઈ આવે જ નહીં તમારે હા આપણે છે ને જો ઢોરી ઉપર પોરો ખાઈ લે ત્યાં તમે એટલું નાખી દી નાખી દો પછી 2-3 સે ઢહળી આવો કાંઈ વાંધો એટલે નહીં આ ખાસો બુરાઈ જાય હવે કે ચીપિયાની ની કે સુવિધા નંબર આપણે વાળી આમ જો હાવ કમ્પ્લીટ છે ખેસું હે તો કમ્પ્લીટ હું ભાઠું કરી ગયું છે હાવ જોરદાર ભાઠું હે આ લાગ્યો ગોરડનો કાંટો બાપી આની એકની થાય એકની સાઈડ છે જોરદાર એટલે હાવ કારો કોપ પાર્ટનર પણ હાવ ભાઠે જ ભરાય આમે એટલા કાપ્યા કે એમને ન લાગ્યું લાગી જાય હું ટેવ જ નથી કોઈ વસ્તુની કામ કરવાની લાગી જાય આડે તે લગાડે જ્યાં પછી હું કઈ એમાં ન હોય હેલો હવે આ કાંટો કાઢે છે ને જીવ મારો બરે છે આમાં કરવું હું હવે ચા પાઈ નાન છે ને ઘર ભેગા કરું બીજું કાંઈ ન થાય નકર દવાખાને લઈ જાવ ચેકો મારીને કાઢજી કાંટો જ એ રીતનો છે મને તો હવા જહક જ થાય છે એક તો દાંતની દવા પીધી છે ને આ પાછો આનો કાંટો જોયો જો ને બીજેનો જીવ બારીને રાખ કરે બરે છે તો હાલો કરે બીજું શું હોય હાલો મારો જીવ નો હાલે હાલો તો એ લાવો તો થોડી ટ્રાય કરું આ બાજુ લાવો પગ નખ વિનાનું મારે ખેસવું હોય કેમ પાર્ટનર નહીં અંદર વયો જાય તો અંદર કઈ નો જાય તો છે લાવ હું ખોરીને કાઢ દઉં ના એ ખોરી તો માથે તો આવી ગયો ભાઈ હવે આ રહ્યો હું કાઢી દઉં એ જવાબદારી મારી પછી હાલો ઘડીક વાર આંખ વીસી જાવ મને હોલ આવી ગયું આ કાંટો ચાલો આપણે કાંટો નીકળી ગયો જો કેવડો ગયા લાવો હથેરીમાં દી ખાલી ઝીણકુડો કાંટો આમ જુઓ તો લેવાથી અંદર નહોતા ખાઈ જરીક જેવડો એક નખ હતો ને એ આમ અણીમાં આવી ગયો ને એટલે ખેસાણો મારો તો મેં હાવ જીવ કેટલો મેં ખેંચો ને તો એટલો માન બાઈ એમાં આ તો અડધો ભાંગી ગયો પાર્ટનર અડધો ભાંગી નાખ્યો અવડો કાંટો બોલો પગમાં હાઈસો આવડો હોય ગયો કાંટો ચાલો ગયો ઈ ક્યાં પાછો આઈ નહીં નાખ દીધો બોલ અહીંયા રહ્યો હવે આને નાખો ક્યાંક સાવી ને કોઈ એ સાબુન નો હાલો સાબુન પાઈ દયો હવે હક લેવા જે બાપા હું તો મરી જાવ કાઈ નો થાય મરી જાય કાઈ નો થાય જો જે નીકળી ગયો ને હરવે કરીને તમ તો જા ભાટ શેકો મોરવા તું આ અણી જુઓ ભાંગી ગીતી હજી શેકો મોરવા હેડવી હે ભાંગીને પાર્ટનર એટલો રેવા દીધો તમે કયો જોઈ આ કાંટો પગમાં હક લેવા દી નો જ લે ને આનો અડધો તો પાર્ટનરે ભાંગી નાખ્યો તો એ હરવે કરતો ભાંગતો કે નહીં કરતો એટલે પાર્ટનરને કાંટો લાગ્યો છે જબરજસ્ત એટલે 1 લાઈક ને 1 સબસ્ક્રાઇબ તો બને છો કુકરમાં હું નાખ્યું અડદની દાળ એક એમ કે ને કે અડદ ની દાળ એક વાહ એમ બોલે સરસ બરોબર ને સરસ બીજા ગયા ઘીરે નહીં હા તમારું થાય આ ટમેટા હવે મારા હાથનું ગ્રીસ હતું ટમેટું તમાર ભાઈમાં છે ટમેટું તમે ભાઈમાં બીજું કઈ હોય નહીં શું કરો અમે શું કરો દેશી કૃષ્ણ હવ દાયરાને હા ટમેટા મોરવા વર્ગી ગયા છે છોકરા બપોર પછી વવાય હોય તો વાવવા જાહે નટણા અમે ટમેટા મોરવા વર્ગી ગયા છે હા કંકુના કરી નાખી માતાજીનું ગણેશ બાપાનું નામ લઈને દ્વારકાવાળાનું કાઢ બસ વવાઈ જાય ટૂંકા હાલો આપણે અડદની દાળ બાએ બાફી નાખી છે હા હવે બા મસ્ત મજાની વઘાર છે જોજો જો ચટણી પલાળી છે ચટણી છે ને બા ધાણા જીરું નાખ્યું છે ને તેલ મૂકી દીધું કુકરમાં જો બા જેવો વઘાર છે ને મને દેતા ન આવડે આ દાળનો ચલો આપણે વાગી ગયા છે અત્યારે 1:30 વાગે આપણે જવા છે કરી લઈ બપોરા કારણ કે મસ્ત મજાના બપોરા થઈ ગયા છે કમ્પ્લીટ આપણે એડજસ્ટમેન્ટ શૈલેષભાઈ નું સોરાઈ છે મારું ભરાઈ ગયું છે જો દવા ખાઈ લીધી દવા તો વાંધો નહીં, મને કાઢવું પડે નખો ભાઈ દવા સોસો દવા સોલ કઈ નથી હો દવા તો એવું કઠું ન ભાવે જડબું કોઈ દવા ના ખાય એવું બને બસ હવે કેટલીક ડુંગળી મોરવી તમારે પછી હું આખા કામ નહીં હું નાખું ઝીણી ઝીણી ના તમે કોઈ આખો ઢોકે કેવી જાય છે આવો ન ભાવે સરસ મજા
આપણે માતાજી કુળદેવી દ્વારકાધીશનું નામ લઈને શ્રી ગણેશ કરી નાખ્યા છે વાવેતરમાં. આપણે જુઓ પેલા તો સોયાબીન વાવવું છે, અહીંથી દંતર જોડ્યો છે આપણે. ચાલો મિત્રો, આપણે છે ને મસ્ત મજાની વાવણી ચાલુ થઈ ગઈ છે, કારણ કે ટ્રેક્ટરને કાકાજી મીઠું છે બોલાવે ને આપણે છે ને વાવવા માંડ્યા એટલે સોયાબીન માંડવી વાવશું હવે આપણે સવારે, કારણ કે છે ને થઈ ગયું મોડું. જુઓ હવે તો હાથ પડવા આવી છે તમારે ને પાર્ટનર આમ બોર વાગે આમ ઢફા બોરે એવું છે મારા વાલા. હાલો આપણે વાગી ગયા છે 7:30, સનસેટ થઈ ગયો છે અને હજી આપણે એટલું વાવવાનું રહી ગયું છે. ઓ કંઈક વ્યૂ છે આપણે સાંજનું વાડીનો જોઈ લો. અંધારું થવા આવ્યું છે, ફૂલ અંધારું જુઓ થવા આવ્યું છે ડુંગરાનમાં. અને આપણે હવે અહીંયા જુઓ ત્રાહિયા છે ને વાવે છે એટલા ત્રાહિયા વવાઈ જાય ને એટલે બસ. અને એક આ શેઢા પારાનું જો એટલું આપણે રહી ગયું છે અહીંયા, એ વવાઈ જાય એટલે ઘણું